નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તારમાં વસંત ઋતુ આવે ત્યારે ધરતી પર કેસુડાના લાલ નારંગી રંગ છલકાય છે। એ રંગ છે કેસુડાના ફૂલોના। પાંદડા વિનાનો કેસુડો જ્યારે ફૂલોથી ઢંકાઈ જાય છે ત્યારે એવું લાગે છે જાણે વૃક્ષ પર અગ્નિ પ્રગટ્યો હોય, તે જ તેને જંગલનો અગ્નિ કહેવામાં આવે છે। નસવાડી તાલુકામાં વસંત ઋતુમાં આવતા લાલ નારંગી રંગ છલકાય છે। પહેલાના સમયમાં આદિવાસી હોળીમાં કેસુડોને રંગ તરીકે ઉપયોગ કરતા હતા। કેસુડો માત્ર સુંદર નથી, પણ તે સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે। હોળીના તહેવારમાં કેસુડાના ફૂલોથી બનાવેલો કુદરતી રંગ આનંદ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। પ્રાચીન કાળથી આયુર્વેદમાં પણ કેસુડાનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે। કઠિન પરિસ્થિતિમાં પણ ફૂલતું કેસુડાનું વૃક્ષ આપણને શીખવે છે કે સંઘર્ષમાં પણ સૌંદર્ય અને આશા જીવંત રાખી શકાય। તેથી કેસુડો માત્ર એક વૃક્ષ નથી, તે જીવનની પ્રેરણા છે। આ કેસુડાના ઝાડની વાત કરીએ તો કેસુડાના ફૂલ લાગવાની શરૂઆત ફાગણ મહિનાથી થાય છે। ત્યારબાદ એ 1.5-2 મહિના જેવું એને ફૂલ લાગવાની શરૂઆત થાય છે। કેસુડાના ફૂલની વાત કરીએ તો એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે। જેમ કે આપણે આપણા ઘરે કોઈ બાળક હોય એને નવાડવાના પાણીમાં પણ કેસુડાના ફૂલ નાખીને એને સ્નાન કરાવીએ તો બાળકની ચામડીમાં અને ઘણા બધા એને રોગોથી બચાવી શકાય છે અને એની ચામડી પણ એકદમ સુવાળી બને છે। ત્યારબાદ આપણે જોયું કે કેસુડાના ફૂલના સાબુ પણ હમણાં માર્કેટમાં ઘણા બધા મોંઘા ભાવે મળે છે, કારણ કે એનાથી ઘણી બધી આપણી ત્વચાની જે સમસ્યા છે એનાથી આપણને મુક્તિ મળે છે અને સ્નાન માટે પણ એના સાબુ ફાયદાકારક ગણવામાં આવે છે। ત્યારબાદ હોળી ધૂળેટીની વાત કરીએ તો અમારા આદિવાસી વિસ્તારમાં કેસુડાના ફૂલને પહેલાં વાટીને એના રંગ બનાવવામાં આવતા, જેથી આપણે કોઈને છાંટીએ તો એની આંખો કે એની ત્વચાને નુકસાન ના થાય। તો અમારા આદિવાસી વિસ્તારમાં તો એક આ ખૂબ જ ઉપયોગી એવું કેસુડાનું ગણવામાં આવે છે, જે અમારા વિસ્તારમાં વધારે જોવા મળે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।